એટલે તું તો એલા એમ કહેતો હતો ને કે વિમલાનું છૂટું થઈ ગયું. ના રે ના કાઈ છૂટું નથી થયું. લે તો કોક ગામના વાત કરતા હતા ને કે છૂટું થઈ ગયું તી મેં તમને કીધું. પણ મારી વાત સાંભળ. હા તે મને તે દિવસ કીધું તું ને હા કે હું ત્યાં ગયો ને હા કે મને તો એમ કે ત્યાં કોઈ નથી. મેં તો દરવાજો ખોલ્યો. હા ઈ તો ત્યાં ઘરમાં જે વાહિંદા કાઢતી હતી, લાકડી લઈને ધોઈ. હા મને ઓલા કોકે કીધું કે એને તો છૂટું થઈ ગયું. મેં તેને સીધું પૂછ્યું. મેં કીધું કેમ છો વિમલા ભાભી? હારું. તો મને કે હા આવો આવો ઈ કે ચા પાણી પીએ. તે કીધા હું પીધા. પછી મને કે કેમ આવવાનું છે? મેં તો એને પૂછ્યું હા હું પીસી કે તમારું કઈક છૂટું થઈ ગયું તું ને. ઈ તો ભડકી. ઓહો ભેં ભડકે ને એમ જ ભડકી હતી. ઓહો ઈ તો લાકડી લઈને ધોઈડી હતી. તો આટી જ લેવાની હતી. તો બચી ગયો. હે બચી ગયો ભાઈ. તો મને ઓલા રમેશે કીધું તો કે છૂટું થઈ ગયું. ઈ કોટારીનો છે એમ કોઈનું સાંભળીને મને કહેતો નહીં. હું તો ગયો તો મને તો લાકડી લઈને એને ધોઈડી હતી. તો તારા બકોડા પાસેથી પૈસા લીધા હોય તો પાછા દેવાના ને. હા ઈ હવે અહીં એને જોણ વાળવાના રહે ને મારે હવે ક્યાંથી એનું ક્યાંથી ગોતવાય. કર્યું? એનું કાંઈક ગાળીઓ કરી લઉં. એક કામ કર ઓલા મોહનાના છે ને ફોન કરજે. અરે મોહનાને શું કરે કે આજે જ આવ્યો છો કે તારા બાપને કહેજે પૈસા દઈ દે બાકી ધોકે ધોકે મારીએ. એને બાકી લાગે છો કઈક. અરે હવારમાં જ આવ્યા હતા. એના કેદી લીધા હતા? 2 વર્ષ થઈ ગયા હે કા? તો ઓછા થોડા લાખ રૂપિયા લીધો છો આપણે. ત્યારે આ હાટું જ લીધો તો ને. હા કાઈ વાંધો નહીં. એને કહેજે ને ખાતામાં લખી લે. અને હમણાં છે ને હમણાં એને કે બહુ છે ને આ મંદુ હાલે ધંધો એને પૈસા. ચોખ્ખું જ કીધું કે તમારે ધંધો કરવો હોય તો ધંધો કરો બાકી અઠવાડિયાની અંદર મારા પૈસા દઈ દેજો. ક્યાંથી દો? મારી વાત સાંભળ. ઈ તો વાત છે. તું શાંતિ મારી વાત સાંભળ. હા આપણે શું કરવાનું છે કે વિમલા તારા વિમલા માસીને એટલું કેવું હા કે છે ને હમણાં અમારે પૈસાની જરૂર છે. તો તું અમને 50,000 મેં તને દીધા ને ઈ મને દે તું. તો ઈ આને છે ને આપણે સોહણ વાળી દઈએ. એનો વર રખડે ને ઈ કેટલા 50,000 દે. અરે મેં દીધા તા. હા હા મને એમ તેનું છૂટું થઈ ગયું. તે હાલો ને મેં કીધું આપણે બેચારી એકલી પડી. 500 600 બદલે 50,000 લઈ લીધા. 50,000 લીધા તા. એની કરતા ઓલાને સૂકવી દીધા હોત તો. મને હું ખબર કે આ તો ખોટું હતું. તું કોઈનું સાંભળમાં ભાઈ મને હલવાડી દીધો તે. એવું બધું છે. હા એવા કામ ન કર ભાઈ. તો હવે હું કર્યું? એના દેવા તો જોઈએ ને. હાલ ને આપણે પછી આ ગામ મૂકીને વયા જાય બીજા ગામમાં જઈને બેઠી. આ ન્યાય ગાળિયા કરવા. ક્યાંક તો કરવું ને આપણે. ક્યાંક તો કરીએ ને. ગાળિયા તો ગાળિયા કરવા કરવા કરતા ગામના ગાળિયા કરાય ને. હા ગાળિયા તો કરવા જ કરવા પડે. જોઈએ. અહીં આપણા ગુજરાતી છે ને ગાળિયા કરવા માટે છે ને આ પાયલો. હમણાં એક નવી દુકાન પણ ખાણી. હે કેવું? અરે કરિયાણાની છે. હે ઉધાર આપીએ? તો બાજુમાં જ પોસ્ટર મેળવી ઉધાર બંધ છે. અરે પણ આપણે એમ ન કરવાનું હોય. તો શું કરવાનું હોય? તું મને આ ચણાની દાળ આપી દે ને તું મને આ મગ આપી દે ને ખાંડ આપી દે ને પછી બધે થેલી ભરાય ને પછી કે કેટલા થયા ને પછી કહેવાનું પાકીટ ભૂલી ગયા. આગલી 5 મિનિટમાં જ તમને આપી દે. ઈ પોલીસ વાળાએ દુકાન નાખી રિટાયર થઈ ગયો. અરે ઈ રિટાયર થઈ ગયો ને તો મૂંઝાવાની કાંઈ જરૂર નથી. એક કામ કરી હું આપણે નથી કમિશન હે પેંડા ને છોલેબી ને એવું લેજો. આ ગાંઠિયામાં મને મજા આવે. આ તો વાંધો નહીં. એવું કઈક એવી કઈક દુકાન ગોતવી પડીએ ને. હા ઈ છે. એ દુકાન નખાડી તો બહુ આખી છે. બોળ પડે આખું જાવું બહુ. ભાઈ એ તો આઘાત જવું પડીએ. ધીમે ધીમે છે ને આ ગુજરાત મેકી નહીં રાખવું પડીએ. 5 વર્ષમાં તો આખા ગુજરાતમાં જાણીતા થઈ જવું આપણે. જાણું કેમ બકુડાના ઘર પાસેથી જ રસ્તો છે. જાણું તો ઈ માંગે પૈસા. કાથી પૈસા માંગે? આપણે છે ને આડ બીડી છે ને ઓલું જવાનું ખેતરમાંથી. હા બાય પાસેથી થાય ને સીધું ઓયું જવાનું. કા ખેતરમાંથી થાય ને. હા પાકું ને. પાકું હાલો કેદી જાવું? બસ આજ નીકળી જ જાય ને કે હાંજેક ના તો ઓલા તારા ડોહા બધા માંગણા વાળા આવી. હા તો છે ને ઘરે ની આવ્યું ન્યા ખાઈ પીને પતાવીને વયા આવ્યું. પછી અહીંયા ન થવું. તો કેજો એ મારે એવા છે આમ જરા. હે મારે એવા છે. મારે તો લાલ કર દે. કઈ વાંધો નહીં. એ જોયો જાહે. હું જોયું જાય. એ જોયો જાય. તો મને લાગે ભૂખ કાક તો કાક કરવું જ જોઈએ. આ કઈક કરી નાખ્યું. તું છે ને શાંતિ રાખ. બસ